क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। देव्यः ओम नमः देव्यः ओम नमः देव्यः। जिनेन्द्र अर्चना पाना नंबर 331 काढो बधा। गुरु भक्ति है मुनिराज ने 331 नंबर नु पाठ। पहला आपणे 2-3 मिनिट आ भक्ति नु पाठ करिए, पछी आजनो स्वाध्याय शुरू करिए। मार परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो। हाँ सब मिल दर्शन कर लो। बार बार आना मुश्किल है, भाव भक्ति और भर लो। भाव भक्ति और भर लो। हाथ कमंडल काट को, पीछे पंख मयूर। विषय वास आरंभ सब, परिग्रह से दूर। ज्ञानी का कोई ज्ञान हिया विच धर लो। हाँ ज्ञान हिया विच धर लो। मारा परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो। हाँ सब मिल दर्शन कर लो। एक बार कर पात्र में अंतराय अघटार। अल्प अशन ले हो खड़े, नीरस सरस समार। ऐसे मुनिमा ऐसे मुनि मार्ग व्रत धारे, इनके चरण पकड़ लो। हाँ तिनके चरण पकड़ लो। मारा परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो। हाँ सब मिल दर्शन कर लो। चार गति दुख से टरे, आत्म स्वरूप को ध्याय। पुण्य पाप से दूर हो, ज्ञान गुफा में आए। सौभाग्य तरण तारे, मुनिवर के तारण चरण पकड़ लो। हाँ तारण चरण पकड़ लो। मारा परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो। हाँ सब मिल दर्शन कर लो।
बारे बारे आना मुश्किल है, भाव भक्ति और कर लो, भाव भक्ति और भर लो, मारा परम दिगंबर मुनिवर आया, सब मिल दर्शन कर लो, हाँ सब मिल दर्शन। જે આજ પૂજામાં હાજર હશે એમને ખબર કે આ ભક્તિ મેં શા માટે લીધી છે। એક બાર કર પાત્ર में अंतराय अघटाल, અગ એટલે પાપ, અંતરાયના દોષો અને અંતરાયના પાપોને ટાળીને એક બાર, એક જ વખતનો આહાર કરપાત્ર, કરપાત્ર એટલે પાણી પાત્રમાં, હથેળીમાં, હાથમાં એમ એક જ બાર લે છે, અને એ કોઈ સોના કે ચાંદી કે કાચના વાસણોમાં નહીં, કરપાત્રમાં લે છે। એ જાત જાતના અંતરાયો સાથે નહીં, નિરંતરાય લે છે। અલ્પ આસન, જાજો નહીં, નિંદર આવે એટલું બધું નહીં, પ્રમાદ પોષાય એટલું બધું નહીં, શરીરને પોષણ મળે એવો આહાર નહીં। કઈ કીધું મેં સમજાણું? આપણે તો આંબળાઈ ખાઈએ ને તોય દેહના પોષણ માટે, હા, અને કોરોનાના કાળમાં શું શું નથી ખાધા, ચ્યવનપ્રાશ, હા, ઓકે કીધું કે રોજ લવિંગ ચાવો, ચેપ નહીં લાગે, તો ઈ ધંધો ચાલુ, હા, જિંદગીમાં ક્યારે ઉકાળો ન પીધો હોય, એટલે મળે રેસકોર્સમાં કયો કહેવાય ઉકાળો હોય ને, ઉકાળા વાળા નથી ઉભા રહેતા, શું કહેવાય એને, બહુ સરસ શબ્દ છે ગુજરાતીમાં, હા હા કાઓ, હા ઈ કાઓ, કાઓ, કાવાની રેકડીઓ બધી ઉભી હોય, કોઈ દિવસ જિંદગીમાં કાવો પીધો ના હોય, 1.5 વર્ષથી બરાબર રોજ સવાર સાંજ બપોર, ભલે ને પછી મોડામાં ફોડકી આવે, ખ્યાલમાં આવ્યો? આગળ જો બંધ થયું, તો કહેવાનો અર્થ એવું છે કે જિંદગીભર જીવનભર જે પથ્યની વસ્તુઓ હતી, હવે ઉપચાર તરીકે એમને સ્વીકાર કરે છે। એમ એક વાક્ય છે બહુ સરસ, મરતા ક્યાં નહીં કરતા, મરતા ક્યાં નહીં કરતા है, મરતા ક્યાં નહીં કરતા, ત્યાં જ હલી ગયું છે। જો પાણીમાં ડૂબતો હોય ને, ધોધમાં, પાણીના પૂરમાં, એને એક તણખલું પણ સામેથી આવતું દેખાય ને, એને એમ થાય કે નાવડી આવી મને બચાવવામાં, મોતનો ભય લાગે ને તો જ ઉપાય, કંઈક ઉપાય કરે કરે અને કરે જ। ઘણી ચર્ચા મેં આજે પૂજામાં કરી હતી, ત્યાં તો અરસ આત્મા, ત્યાં તો અરસ આત્મા, અરસ અરૂપી અસ્પર્શી આત્મા, અને ક્યાં તો આપણા સૌ ગ્રહસ્થોના જીવનમાં પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં સરસતા, સરસ ખરેખર નીરસ હોય છે, અને નીરસ ખરેખર અરસ હોય છે, અને વિશ્વમાં કોઈ ચૈતન્ય ચમત્કાર છે તો એ અરસ છે। ફરીથી નહીં બોલવું, સૂત્ર આમ લખી રાખજો, વજ્ર આમ સુવર્ણ અક્ષરો,
જેને જેને પણ આપણે સરસ કહીએ છીએ ખરેખર એ બધું નીરસ હોય છે અને જે ખરેખર નીરસ છે, નીરસ મીન્સ જેમાં રસ ગુણ નથી, તે જ ખરેખર સરસ અરસ સ્વભાવ છે અને અરસ આત્મ રસના રસિયા જીવો એ त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढम् रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्य। સમજદારમાં કળશ છે. હે જગતના જીવો, त्यजतु जगत इदानीं હવે તો, એ જગત જનો હવે તો આ જન્મ લીઢમ અનાદિકાળથી જેને ભેટી પડ્યા છીએ એવા મોહને હવે તો છોડો. त्यजतु त्यजतु जगदिदानीं મોહમાં જન્મ લીઢમ રસયતુ, હવે રસિયા બનો. રસયતુ રસિકાનાં રોચનમ જ્ઞાનમુદ્યત. રસિકાનામ રોચનમ જ્ઞાનમ, રસિક જનો માટે જે ઉદ્યત જ્ઞાનમ, ઉછળતું જે જ્ઞાન રસિક જનો માટે પ્રિય છે એના હવે રસિયા બનો. રસયતુ રસિકાનામ, રસિક એટલે જ્ઞાની, રસિક એટલે જ્ઞાની. જ્ઞાનીઓને માટે જે ઉછળતું જ્ઞાન, જ્ઞાનીઓને માટે જે ઉછળતું જ્ઞાન રૂચે છે, હે જગતના જીવો હવે તમે એના રસિક થાઓ. એટલે સીધી વાત, જે જ્ઞાનના રસને જ્ઞાનીઓ પીવે છે તે રસ હવે પીઓ. ઝેર હલાહલના રસો બહુ પીધા રાખ્યું છે. ઊંધાઈ ક્યાં સુધી, અવળ ચંડાઈ ક્યાં સુધી? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અભૂતાર્થની ઈચ્છા તો અનાદિકાળથી કરીએ છીએ, એમાં કઈ નવાઈની વાત નથી. પાપના ભાવ નવા નથી, પુણ્યના ભાવ નવા નથી. એટલે આજે એકાગ્રતાથી સાંભળ્યું હશે તો છઠ્ઠો કળશ, આ આખો કળશ એનો જે મૂળ ભાવ છે. સાહેબ કાલે આપ બંને નહોતા, મેં બહુ માર્મિક વાત કરી છે. આ છઠ્ઠો કળશ એનો આખો હાર, ભેદરૂપ સાત તત્વ ઈ મિથ્યાત્વ છે. કળશ ટીકામાં વાંચો તો ઘરે જઈને થોડું આની સાથે સાથે કળશ ટીકાનું પણ સ્વાધ્યાય રાખો. ગુરુદેવશ્રી ક્યાંથી બોલે છે? એ આમાંથી બોલે છે. ભેદરૂપ સાત તત્વ મિથ્યાત્વ છે, સ્પષ્ટ લખેલું છે. આજ કળશ, આજ કળશની વ્યાખ્યામાં પાંડે રાજમલ જે લખ્યું છે, ભેદરૂપ સાત તત્વ નવ પદાર્થ જે પણ છે ભેદરૂપ છે ને, એટલે બધું મિથ્યાત્વ છે. છઠ્ઠો કળશ પાનું 7 આમાં લખેલ છે કે સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વ રૂપ પરિણમ્યું છે. સંસાર અવસ્થામાં સંવર, નિર્જરા અને મોક્ષ પણ સંસાર અવસ્થામાં કે હા? હા કેમ પાડ્યો આપણે? કેમ કે સંવર અવસ્થા, નિર્જરા અવસ્થા પણ સાધક અવસ્થા છે ને. તો સાધક અવસ્થા એ મોક્ષની દશા છે કે સંસારની દશા છે? બોલો બોલો સાહેબ બોલો. અરહંત સંસારી છે કે મુક્ત છે? નિયમથી સંસારી છે. 4 ઘાતીય છે ને, હજી 4 ઘાતીય ગયા છે, હજી 4 અઘાતીય છે ને, ગુણસ્થાનોમાં છે કે હા? સંસાર અવસ્થામાં જીવ દ્રવ્ય નવ તત્વ રૂપ પરિણમ્યું છે. તે તો વિભાવ પરિણતિ છે. હા, આપણા ચેતનભાઈ નું ખ્યાલ છે ને, 10-12 દિવસ આઈસીયુ માં ભરતી થયા. ડોક્ટરે કીધું કે હવે કઈ વાંધો નહીં. એને 10 વાર પૂછ્યું તમને હવે શ્વાસ લેવામાં કેવું? એને કીધું ઓકે, હવે કઈ વાંધો નહીં. સવારે હજી જનરલ વોર્ડમાં આવ્યા, સાંજ પડતા વળી પાછી તબિયત બગડી, આખી રાત માથા કૂટો, સવારે
દુનિયા છોડી દીધી. દેહના ડોક્ટરની બુદ્ધિ જ કેટલી, ક્યાં સુધી પહોંચી. અરે આજકાલની તો સોનોગ્રાફી નથી પકડી શકતી. પહેલા તો આપણે આમ એક્સરે એટલે સાવ ઓર્ડિનરી લાગતું. હા, કેમેરા, એક્સરે એટલે ઓર્ડિનરી, સોનોગ્રાફી એટલે જાણે કે કેવળ જ્ઞાન. પણ હવે તો સોનોગ્રાફી એ ક્યાં પકડી શકે છે. હા, નથી જીવતા માણસોને પણ બધા ચિતા ઉપર નથી ચડાવ્યા કોરોનાના કાળમાં. એક ડોસીમાનો દાખલા આવ્યો તો 80-82 વર્ષનો ડોસીમા. હા, એની દીકરીની દીકરી ડોક્ટર હતો, નર્સ ટાઈપની કઈ આયા ટાઈપની. તો એને ડોસીમાને તો ચિતા ઉપર લઈને લઈ ગયા બાળવા માટે. અંતિમ ક્રિયા ચાલુ અને ઓલી સામે ઊભી ચિતાની સામે. એને ખબર નહીં ત્યારે એમ થયું કે આપણે એક ઓળખીતા ડોક્ટર છે એને બોલાવ્યા. ખબર નહીં સરપ્રાઈઝ સડનલી આવ્યા. એને જોયું કે આની તો નાડી ચાલે છે, જીવે છે આ ડોસી. 82 વર્ષના ડોસી ચિતા પરથી ઉતાર્યા. આજની તારીખમાં ઈ ડોસીમાં સ્વસ્થ છે. હા, આપ સૌ તો સમાચાર જુઓ છો, ન્યૂઝ જુઓ છો, ખ્યાલ છે આપને. આવા દુનિયાભરના સમાચારો ન્યૂઝ. એક યુવાન માથાકૂટ કરી ડોક્ટર સાથે, નહીં મારે જવું છે, અંદરમાં જવું છે એટલે જવું, ભલે ને મને થાય કોરોના, હું જઈશ. મારા દાદા સબડે છે. નહીં દાદાની તો ડેથ થઈ ગઈ. આ જો ડેથ સર્ટિફિકેટ. જઈને જોયું, ઓલું જે પેક કરેલું હતું ને એમાંથી એને કાઢ્યું. અંદરમાં દાદા હજી શ્વાસ લેતા હતા. આ બે ઇન્સિડન્ટ મને ખ્યાલ છે. આ બધું કેવો કાળ આવ્યો છે. મરતા તો મરી ગયા, પણ જીવતા પણ કાંઈ ઓછા નથી મર્યા. અને ઘણાય જીવે છે તો એ મરતા જ જીવે છે. ભય સંજ્ઞા કેદી ઓલો સૂત્ર યાદ આવશે, કામ આવશે. જાણનારો જણાય છે, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. કે આવા કોરોનાના કાળમાં તું પ્રયોગમાં નહીં મૂકતો ક્યારે મૂકવાનું? હા, કેવળ કઈ એર કન્ડિશનમાં બેસીને આપણે મંત્રો બોલીએ, થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. હા, અરે ભયના કાળે તો નિર્ભય થવાની વાત છે. શું કીધું? ભયના કાળે તો નિર્ભય થવાની વાત છે ને. હા, આ કઈ વાતો ન વડા ખાવાની વાત નથી. એકાકી વિચરશું વળી સ્મશાનમાં. હજી તો એકલા સોનગઢ જાઓ છો તોય ગમતું નથી. તમને કહું છું. હા, એકલા સોનગઢ જઈએ તોય ગમતું નથી. અંદરમાં વિશ્વાસ નથી આવતો. ભલે ને દુનિયામાં કોઈ મારી સાથે હોય કે નહીં હોય, પણ ગુરુદેવ છે ઈ ક્યાં મગજમાં આવે છે. બધે આપણે સંયોગ જોઈએ. આવી સંયોગની વાસના, સંસારની વાસના સેવેલા હોય એને પછી સરસ જ જો ને, બધું સરસ જોઈએ. હા, મુનિરાજ કહે છે કે મને મારો આહાર જે છે ને, પહેલી વાત તો હું આહાર માટે નહીં નીકળું એ જ મારા માટે સારું છે. પણ આહાર માટે નીકળવું એ અમારી મજબૂરી છે. જો હું કર્ણાની યોગની ભાષામાં બોલું છું, ફરી પાછું બંધ થયું. હા, કે આહાર લેવાના ભાવ કર્ણાની યોગની ભાષામાં યાદ રાખજો, લખી રાખજો, લખતા હું. તીવ્ર અસાતા કર્મના ઉદયે ભૂખ લાગે છે. મેડિકલ સાયન્સ ગમે તે કહેતું, તમારું ડાયજેશન પાવર સારું છે. ડોક્ટર શું કહેશે? તમને સમયસર ભૂખ લાગે છે, બહુ તમારો હાજમો શબ્દ ને, તમારો હાજમો બહુ સારું છે. હા, પાચન શક્તિ તો કાકા પછી, આંતરડામાંથી લાવારસ જે ફૂટી પછીની વાત. તમારો હાજમો બહુ જ સારો છે. એટલે સ્વસ્થતાનું લક્ષણ છે. જીનવાણી કહે છે ભૂખ લાગે એ સ્વસ્થતાનું લક્ષણ નથી, એ અસ્વસ્થતાનું લક્ષણ છે. તીવ્ર અસાતા કર્મનો ઉદય આવે ત્યારે ભૂખ લાગે.
અચ્છા, એક સ્ટેપ આગળ વધી, ભૂખ તો લાગી, મુનિરાજ આહાર માટે નીકળ્યા. એક તો નિરંતરાય આહાર મળે, કાં તો આહારમાં અંતરાય થાય. બોલતા નહીં, વિચારજો એમાંથી સારું કયું. મેં મારી મગજમારીથી કહું છું, તમે લોકો તમારી રીતે વિચારો. હું એમ માનું છું એના આહારમાં અંતરાય થવો એ એના માટે સારું છે. કેમ કે ઘડીએ ઘડીએ એની ધર્મની કસોટી થાય, ત્યારે જ એને ખબર પડે કે અંતરાય કોને કહેવાય, અને અંતરાય સમજીને જંગલમાં પાછા ફરે અને શોધમાં લી. બરાબર? હોઈ શકે આહાર જો મળે એમાં મન ગમતો કોઈ રસ હોય તો એમાં મન ચોટી જાય. ઇન્દ્રિયનો વિષય છે ને, તો ઇન્દ્રિયના વિષયો સામે મળવા એ પાપનો ઉદય છે, પુણ્યનો ઉદય નથી. આ લોજિક છે ને સાહેબ. છોકરાને ચોકલેટ ખાવા કોક તમને થેલા ભરી ભરીને રોજ આપે, તમે એક દિવસ સહન કરશો, બીજે દિવસે એને આપવા દેશો? ઘણા એવા બહુ હરખ પોદોડા હોય, કોકની ઘરે જાય ને ખિસ્સામાં 2 ચોકલેટ લઈને જાય, અને ઓલા છોકરાને પણ ટેવ પડી ગયેલી, ત્યાં દાદા આવે એટલે ચોકલેટ લઈ આવે. છોકરો તો માકડ ચાળા કરતો કરતો એના માથે ચડી જાય, ખિસ્સામાં હાથ નાખે અને ચોકલેટ કાઢી. મને બતાવો, મા બાપ કેટલા દિવસ આ લાડ લડાવવા દેશે? એક દિવસ, 2 દિવસ, ત્રીજે દિવસે તો ઠપકો આપશે ને કે ભાઈ હવે આવતીકાલથી તમે આવા ચાળા બંધ કરો, ચોકલેટ નહીં લાવવાનું. કેમ? છોકરાને ચોકલેટ મળે છે ને મફતનો રોજ. પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? વિચારો. હા, ઈ જે ચોકલેટ ખાશે, દાંત બગડશે, દવાખાનાના ચક્કર કોણ ખાવાના? ચોકલેટ દેનારો નહીં. સમજાય છે? એટલે જે હાનિકારક છે એવા વિશે ભોગોનું મળવું, સંયોગોનું મળવું, એ પુણ્યનો ઉદય નહીં, પાપનો ઉદય છે. હમણાં મેં પરમ દિવસે કીધું હતું, મંદિરે માંડ આવ્યા આપણે અને નાના મોટા ઓકળા મળ્યા આપણને. પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? નિયમથી પાપનો ઉદય છે. કેમ કે તારા ઉપયોગને સૂકવી નાખશે, તારી ભાવનાને ખર્ચી નાખશે, તારી શક્તિને ખર્ચી નાખશે. છેલ્લે તારા મોઢામાંથી એટલો આવશે, સાહેબ હવે હું જાઉં, થોડું ઉતાવળમાં છું, જય જિનેન્દ્ર ભગવાન, કાલે હું આવીશ. તું મંદિરે, ઘરેથી મંદિરે શેના માટે આવ્યો હતો? ભગવાનના દર્શન માટે, પૂજા માટે, સ્વાધ્યાય માટે આવ્યો હતો ને? અને તારો એ સમય તું તને આપ્યો કે ગામને આપ્યો? ગામને આપ્યો ને. એટલે દર્શન માટે આવવાનો એક નિયમ છે, મૌન મુખે આવો અને મૌન મુખે જાઓ. આ નિયમ છે, યાદ રાખ. શા માટે કહું છું? મુનિરાજ આહાર માટે જ્યારે આવે છે ત્યારે મૌન જ આવે છે, મૌન જ આવે. એ મૌન આવે આહાર માટે, અને મૌન જ પાછા. રસ્તામાં આવેલા કોઈ સાથે વાર્તાલાપ ન, અને ગ્રહસ્થો આપણે વાર્તાલાપ સિવાય કઈ ન હોય. એટલે પાપનું પોટલું એટલે ગ્રહસ્થી જીવન. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. મંદિરના નામે, દર્શનના નામે પણ આપણી કઈ પ્રવૃત્તિઓ ચાલે છે? મુનિરાજ આહાર માટે નીકળે, બરાબર? સરસ નીરસની વાત. આમાં એ વાત કરી છે, વિભાવ પરિણતિ છે, તેથી નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ મિથ્યાત્વ છે. આ છઠ્ઠો કળશ, પાના નંબર 7 ઉપર કળશ ટીકમ. ઉદયશ્રી આભમાં વાત નથી કરતા ક્યારે? હા, બહુ અદ્ભુત છે. જેટલું વિચારીએ એટલું ઓછું છે. એકત્વ સ્વભાવ ભાવ સાથે કેળવેલી શુદ્ધ નયની દ્રષ્ટિ. હવે આવી દ્રષ્ટિ જે મુનિ ભગવંતોને કેળવેલી હોય એને આહારમાં રસ જ ક્યાં હોય?
હા, આહાર માટે નીકળે શા માટે? એ તો આસાતાનો ઉદય હોય એટલે નીકળવું પડે. અને આહાર આપનારો ભાગ્યશાળી, એ વાત સમજો. તીર્થંકર મુનિરાજ, તીર્થંકર મુનિરાજ ને આહાર આપનારો દાતાર એક ભવ અવતારી. આપણને તો એક બે સાધર્મી આપણી ઘરે આવે તોય ખપતા નથી. ભાવના તો છે જ નહીં કે મારી ઘરે રોજ સાધર્મી આવે. હા, ભાવના તો ભાવ એવી કે મારું આંગણું પવિત્ર થાય, મારા બારી બારણાને સ્પર્શ કરશે એ પવિત્ર થાય. હા, સાધર્મીની હંમેશા ભાવના રાખવાની. હંમેશા સાધર્મીની ચહેલ પહેલ આપણી ઘરે ઉઠવા બેસવા ખાવા પીવા ચા પીવા નાસ્તો કરવા ટૂંકમાં સંવાદિતા હોવી જોઈએ સાધર્મી સાથે. તો ધર્મના સંસ્કાર બની રહેશે. એ વિનાશ રહેશે ને વિનાશ. જેમાં રોજ 10 મિનિટ વરસાદ આવે ને, રોજ આવે 8-10 દિવસ, તમે જોજો ચારે બાજુએ ઘાસ ઉગી આવે. ધોધમારની જરૂર નથી. આ 2 દિવસથી કેવું લાગે છે? પાછળ જોઈને જો, જોયા ને? જોવા માટે નથી કેતો, બહુ આજ્ઞાકારી છો. હા, શું કીધું? 2 દિવસથી કેવું ખુશનુમા લાગે છે, તડકા નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં. તો આ 2 દિવસ તડકાથી નિજાત મળી તો કેટલી શાંતિ. અંદરમાં કશાયનો તડકો જો ઠરી જાય તો કેવી ઉપશાંતિ. એવા ઉપશાંતિની ગુફામાંથી પ્રવાહિત હોનારા, રહેનારા, ઠરનારા. આમ બોલ્યા આજે આપણે બહુ સરસ. ચાર ગતિ દુઃખ સે ટરી, आत्म स्वरूप को ध्याय, पुण्य पाप से दूर हो, ज्ञान गुफा में आए. હમણાં જે ભક્તિ બોલ્યા ને એમાં છે ભક્તિ. જ્ઞાન ગુફામાં આવ્યા છે. હા, એટલે મુનિરાજ ને અલ્પ આસન લે હો ખડે. મુનિરાજ બેઠા બેઠા આહાર લે તો ગુણસ્થાન પડી જાય, મુનિપનું છૂટી જાય. અને ગ્રહસ્થ ઉભા ઉભા આહાર લે તો ગ્રહસ્થ નો અવિવેક. આપણે રિસેપ્શનમાં શું કહેવાય, ઓલો બફેલો સિસ્ટમ કહેવાય, શું કહેવાય? બફેલો સિસ્ટમ જ કહેવાય. બુફે એટલે જ બફેલો. બફેલો સિસ્ટમ જ છે જે ઉભા ઉભા આપણે ભોજન લઈએ છીએ. સિસ્ટમના પાશ્ચાત્ય સંસ્કૃતિનો આંધળું અનુકરણ છે. ગ્રહસ્થને માટે ગ્રહસ્થને માટે ઉભા ઉભા આહાર ન લેવાય, ભોજન ન લેવાય. એને વ્યવસ્થિત પલોઠી વાળી નમોકાર મંત્રનો પાઠ કરતા મૌન શાંતિથી મર્યાદા પૂર્વકનો આહાર લેવાનો હોય. જેવી રીતે ક્ષુલ્લક અને અયલક લેતા. ક્ષુલ્લક અને અયલક શ્રાવક છે. ક્ષુલ્લક અને અયલક શ્રાવક છે. આપણી ભૂમિકા શ્રાવકની છે. તો શ્રાવકની ભૂમિકામાં વિવેક પૂર્વક બેસીને જ આહાર લેવો. હા, હવે ડાઇનિંગ ટેબલ નું સિસ્ટમ છે એ વસ્તુ જુદી છે, પણ બેસીને તો ખરું ને. એમ ઉભા ઉભા તો નહીં જ. અને ઉભા ઉભા પછી આટા ફેરા કરતા કરતા તો ઘડી કયા ઘડી કયા, એ તો બિલકુલ પશુવત આચરણ છે. પશુ કેવી રીતે ખાય? વાટ લાગી છે કે નહીં બતાવો? આપણી આહાર ચર્યા વગેરેની સત્ક્રિયાઓની વાટ લાગી છે કે નહીં? કેમ કે સમયસાર લઈને બેઠા. રત્ન શ્રાવકાચાર ચરણાની યોગની પદ્ધતિ 11મી ગાથા 12મી ગાથા, એની કોઈ અપેક્ષા આપણે જીવનમાં નથી. એટલે શિથિલતા. હા, આવું આ ઘણું બધું વિષય આ રસ રિદ્ધિના સંદર્ભમાં છે. આવતીકાલે ચાતુર્માસની સ્થાપના, આવતીકાલે ચાતુર્માસની સ્થાપના છે. મુનિરાજોનો હવે વિહાર બંધ થાય, એક જગ્યાએ રહેશે, શાસ્ત્રોની રચનાઓ કરશે, ગ્રંથોની રચનાઓ કરશે. શ્રાવકોને ક્યારેય મુનિરાજોનો સત્સંગ ન મળે, એવો સત્સંગ મળે. મુનિરાજને આહાર માટેનો પણ પ્રસંગો ઝાઝા ન મળે, એ આ ચાતુર્માસમાં મળે. કેમ કે ગામ શહેરના
ભાગોળે મુનિરાજો રહેતા હોય. તો આમાં એ જે વાત કરી હતી ને કે અલ્પ અસન લે હો ખડે, એ આ રસ રિદ્ધિના સંદર્ભમાં આ બધી વાત હતી. જો 64 રિદ્ધિધારી વિધાન આપણે જે પૂજા ચાલે છે એમાં રસ રિદ્ધિઓના સંદર્ભમાં આપણે વાત કરી. પહેલા એનો છંદ છે જો अर्घ्य वसु द्रव्य कालां परम ध्यायक स्वपद पाऊं प्रभु रस रिद्धि के धारी ध्यान में लीन अविकारी. છે બધા પાસે પુસ્તક 43મું પાનું 43 નંબર પેજ. હા, नीर प्रासुक चढ़ाऊं मैं हे जिनेन्द्र भगवान, शुद्ध निज ध्यान ध्यान में प्रभु रस प्रीति के धारी ध्यान में लीन अविकारी. प्रासुक नीर, हाँ केवो नीर? प्रासुक नीर. प्रासुक નીર નું પાન થાય. પ્રાસુક નીર એટલે 48 મિનિટની અંદર ગાળેલું પ્રાસુક નીર. એની કાળ મર્યાદા, ગાળેલું હોય, નવ સેકું કરેલું હોય, નિર્જંતુક હોય. પ્રાસુક એટલે નિર્જંતુક, નિર્દોષ, નિષ્પાપ. આવી રીતે તો આ પૂજા છે. એમાં આ પંક્તિ જો પૂજો મેં રસ रिद्धि के स्वामी जिन मुनिनाथ बार बार वंदन करो मैं भी बनो सनाथ. 42 નીચે બરાબર. તો આ રસ रिद्धि સંદર્ભમાં પૂજા વખતે તો ઘણી એવી ચર્ચા આજે કરી છે. અત્યારે પણ આપણે બહુ ટૂંકી ચર્ચા એની લેશું. જો વાત એવી છે કે સરસ, નીરસ અને અરસ આ ત્રણ શબ્દો અંગે તો મેં વાત કરી છે. થોડીક હજી એક મિનિટ માટે વાત કરું. સરસતાની અપેક્ષા ભોગ વૃત્તિ છે અને નીરસતાની ભાવના એ સંવેગ અને વૈરાગ્ય વૃત્તિ છે. જગતથી ઉદાસીન વૃત્તિ. આપણે તમે જોજો, કપડા લત્તા, દાગ દાગીના, ખાવાનું પીવાનું, હરવાનું ફરવાનું, હા સમજાય છે. મુંબઈ પ્રવાસે કરવાનું હોય તો સ્લીપર કોચમાં નહીં ચાલે. એમાં શું જોઈએ? ફર્સ્ટ ક્લાસ એસી, સેકન્ડ ક્લાસ એસી, પ્લેન, સુખ સુવિધા. કોઈની વિચાર આવે છે આ બધી ઇન્દ્રિય વૃત્તિ છે, ઇન્દ્રિય વાસના છે. હજી એક વાત કરું, કોઈ જગ્યા પંચ કલ્યાણ થતા હોય ક્યાંય પણ દેશ દુનિયામાં, આપણે જઈએ સમજો, હા હવે નોન એસી રૂમ મળશે કે એસી રૂમ મળશે? બોલો, એમાં એસી રહેવા માટે આપણે એસી રૂમ મળે, બધું હાઈ ક્લાસ ઉતારો હતો, સાવ બહુ સરસ. તમારા માટે ગાડી રાખેલી હતી. અચ્છા, તારા માટે ગાડી રાખેલી હતી અને એરિયા સમિતિનું નહીં સૂઝ્યું? પોતાની જાતને વિચારું, પગપાળે જઈ શકે એવો હતો ને? કોઈ તારા માટે ગાડી હતી? તને એરિયા સમિતિ કેમ યાદ નથી આવી? હા, અરે સવારે 4 મીઠાઈ, સાંજે 4 મીઠાઈ. કોકના લગ્નમાં ગયો તો કે પંચકલ્યાણની ઉજવણી માટે ગયો? એના કરતા સારું કે ઘરે 2 રોટલા ખાતો. ઇન્દ્રિયોના વિષય ભોગ માટે આયોજનો નથી હોતું. અને વખાણ કરનારા પણ એના જ વખાણ કરે. સોનગઢમાં શું ઉત્સવ થયો, હા 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 હા, સવારે 3 મીઠાઈ, કોઈ દી 2 નહીં ને.
સાહેબ એક વાત કરો, તમે ઇન્દ્રિય ભોગોના પોષણ માટે ગયા હતા કે ગુરુદેવ શ્રી નું જ્ઞાન લેવા ગયા? આ પંચમ કાળના આપણા આયોજનો પણ બધા પંચેન્દ્રિયોના પોષક થયા છે અને એના પીઠ થાબડનારા પણ ઘણા મળ્યા છે. સાધુ તો કોઈને હલે જ નહીં. હા, તો એ સરસતા છે ઇન્દ્રિય ભોગોની વૃત્તિ છે. નિરાશ તો કહે છે અમારી મજબૂરી છે, આહાર માટે નીકળી અને નિરંતરાય આહાર મળશે તો અમે લેશું, અન્યથા અમે આહાર પણ નહીં લઈએ. કેટલી નિર્દોષતા, કેટલું નિર્દોષ આચરણ છે, કેટલું પવિત્ર જીવન છે. આ મનોમંથન માટેની આ પૂજા હતી, રસરિદ્ધિ ધારી મુનિરાજોની પૂજા. જો રસરિદ્ધિના ભેદ ક્ષીર આશીવિષ, દ્રષ્ટિવિષ, ક્ષીર શ્રવી, મધુશ્રવી, અમૃત શ્રવી, સર્પિશ. છેલ્લા ચાર તો બહુ સરળ છે, પહેલા બે બહુ માર્મિક છે. આશી એટલે મુખ થાય, મોઢું. મુનિરાજ એના મુખેથી કડવા વેન જો નીકળે તો સામે વાળો બળીને ભસ્મ થઈ. પૂજાની ચોપડીમાં જો જેની પાસે છે આશી વિશેરસ રીતિ ધારી મુનિ क्रोध सहित यदि कहे वचन उस प्राणी का उसी समय हो जाता है तत्काल मरण. जो કે એમના કહેવાથી મરણ નથી થયો, સામેવાળાના આયુના ક્ષય જ થવાના હતા, પણ આવા કોઈ ક્રોધાવેશમાં કડવા વેણ જો મુનિરાજ બોલે તો સામેવાળાનું સત્યાનાશ થઈ. ઘણા વડીલો અંગે પણ છે, આપણે નથી કહેતા અમારા બાપુજી આમ કહેતા હતા, તમે એક દી બહુ મોટા થાશો. હા, નકારાત્મક પણ ઘણી બધી બાબતો છે. હા, વડીલો બોલે એના વેણ ફળે ફળે અને ફળે, અને આવું લોક વ્યવહારમાં છે પણ ખરું. હા, તો એક તો આ આશી વિષ, બરાબર. બીજું છે દ્રષ્ટિ વિષ. દ્રષ્ટિ વિષમાં નજર નાખે તોય સામેવાળાનો જો લખ્યું છે કેટલું સરસ. રિદ્ધિ દ્રષ્ટિ વિષ રસ ધારી મુનિ વક્ર દ્રષ્ટિ શૈલી યદિ દેખ તત્ક્ષણ મહી ગિર કર મર જાવે ऐसा ही होता विधि ले. સામેવાળો તરત જ ખતમ થઈ જાય, દૃષ્ટિ ભર નાખે તોય. હા, એટલે એમની નજરોમાં, એમની દ્રષ્ટિમાં પણ એટલી ક્રોધાવેશની સ્થિતિ. મેં આજે પૂજામાં વાત કરી હતી, આને કઈ રિદ્ધિ કહેવાય? આવી રિદ્ધિ શા કામની? સામેવાળાનું ભલું થાય એવી રિદ્ધિ હોવી જોઈએ ને. હા, પેલા પંડિતજીનો જે વિડીયો પ્રવચન છે ને એમાં બહુ સરસ વાત આવી. નહીં, હું બોલું ને બધાય ચૂપ થઈ જાય. અરે બધાય ચૂપ થાય, થાય કે ન થાય, તું ચૂપ થા. સાંભળ્યું ને? હા, બધાય ચૂપ થાય કે નહીં થાય, મારો અવાજ એવો છે ને, આમ રાડો પાડું ને માઇક વગર, બધાય શાંત થઈ જાય. બધાય શાંત થાય કે નહીં થાય એ તારા પુણ્ય પાપને આધીન છે. બાકી તું અભિમાન લઈને ફરમા. હા, પેલો શેઠ નો ગુરુદેવશ્રી દાખલો આપે. હા, શેઠમાં જયારે શરીરમાં શક્તિ હોય ને તો નોકર થર થર ધ્રુજે. 25-30 વર્ષનો નોકર, પણ જયારે તારા પુણ્ય ખૂટે અને ત્યારે જયારે તો ઘડપણમાં પણ દુકાનની વચ્ચે 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 આવ ને તો ઓલો ઠપકો આપે કે બાપા તમે મંદિરે જ હારા જાઓ, તમે અહીંયા વચ્ચે વચ્ચે નહીં આવો. અને બાપા પછી વળી પાછું ઘરે આવે અને દાંત કાઢે. ગુરુદેવ આવું બોલે કે મારો દીકરો કોઈને ઠપકો નહીં આપે, મારો દીકરા કરતા પણ ચડિયાતો છે નોકર, કે તારો તીવ્ર પાપનો ઉદય છે. ધની તું છે અને તતડાવે છે ઈ તને, ઈ તારા આંખ ઉપર બાંધેલી મોહની પટ્ટી છે. કેમ કે તને ખબર છે કેટલો પ્રામાણિક નોકર, પૈસો તો તારા જ રડે છે નહીં,
પણ તને એમાં તારો પાપનો ઉદય નથી દેખાતો. હવે તારો વારો છે કે નોકરની વાત સાંભળીને થરથર ધ્રુજવાનું, બીજે દિવસે તો દુકાને જવાની હિંમત નહીં કરતો. વિચારો, ગુરુદેવ આ વાત કરે છે. કોને પુણ્યનો ઉદય કહેવાય, કોને પાપનો ઉદય કહેવાય? સંયોગ સાથે કાંઈ લાગતું વળગતું નથી. ખ્યાલમાં આવે છે? એવી દ્રષ્ટિ નાખે તોય સામે વાળો. આમાં એક બીજી વાત, પૂજા પહેલા મને વિચાર ચાલતા હતા, આપણે એવા વેણ શા માટે બોલવા જોઈએ સામે વાળાનું દિલ દુભે? સમજાય છે શું? આ ક્રોધના અને કશાયના અને અભિમાનના ઘણાને ભાષામાં જ અભિમાન ઝળકે. અમે કર્યું, એ અમારું. શ્રીમદજી જેવું બોલ, મારો કોટ, જેમ બોલ, મારો કોટ, મારી બાયડી, મારી ચોપડી, એમ બોલ. જ્યાં ત્યાં મારું 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 મારું, અમારા પૈસા અને મારું અકાઉન્ટ, અમારો બંગલો. તમે વિચાર, કેટલા 24 કલાક એના ને એના સંસ્કાર, જૂતા ચંપલ થી માંડીને કપડા લત્તા નામ દાગીનાથી માંડીને. લગ્નમાં નથી ઓલું કરિયાવર પાથરેલું હોય આખું, હા આણું આણું બધાને, આ વહુનું, આ દેરાણીનું, આ જેઠાણીનું. એ વસ્તુઓને તો પૂછો, એ દાગીના કોના છે? એ દાગીના દાગીનાના છે. સોનું સોનાનું છે, ચાંદી ચાંદીનું છે. કોઈનું આજ સુધી થયું નથી અને તે માન્યા વિના રહ્યો નથી. તો મુખમાંથી મોઢામાંથી આવા વેણ જ અભિમાનના શા માટે નીકળવા જોઈએ? હા, હું તમને અહીંયા રોજ એમ કહું, સમજો બધા, હું તમને કેટલું સરસ થતું સંભળાવું છું, મારા સમજાવવાથી તમને બધું ખ્યાલમાં આવે છે. તમે બીજે દિવસે સાંભળશો એ વાત. અભિમાનની ભાષા જીનવાણીનો અવિનય નથી. તો એક તો આપણા મુખમાંથી હંમેશા અમૃત ઝરે એવા વેણ નીકળવા જોઈએ. તત્વની સૌરભ બહાર નીકળવી જોઈએ, અભિમાનની ભાષા નહીં. ઉતારી પાડવાની ભાષા, સામે વાળાને માટે અપમાનની ભાષા જરાય નહીં. માટે આવી વિચિત્ર રિદ્ધિ પ્રાપ્ત થાય. એમ દૃષ્ટિમાં પણ આપણે વિચાર. છેલ્લા જે 4 છે, ક્ષીર શ્રાવી, મધુ શ્રાવી, અમૃત શ્રાવી અને સર્પી શ્રાવી. પહેલા ચારેયના અર્થ સમજો. ક્ષીર એટલે દૂધ. તો નીરસ આહાર લેતા હોય પણ મુનિરાજને દેહને પોષણ મળે એવું જાણે દૂધનો જ તેઓ આહાર કરતા હોય, એવું પોષણ મળે એમના આહાર. એ એક રિદ્ધિ એવી. મધુ, મધુશ્રાવી, મધુર, મધુ જેવું આમ મીઠું મધુર. અમૃત શ્રાવી, જાણે કે અમૃત જ રેલાતો હોય એમાં. અને સર્પી શ્રાવી, સર્પી એટલે ઘી થાય. તો જાણે કે આહારમાં ઘી, આપણે નથી ગ્રહસ્થો બધા શરીરમાં તેજ લાવવા માટે ઘી આ તે બધું વાપરતા હોય છે. એટલે કહેવાનો અર્થ એવું છે કે આવી પણ રિદ્ધિઓ છે, જે રિદ્ધિઓને લીધે વિશેષ રસનો પરિપાક મુનિરાજોને થાય. પણ છતાં રસ ઉપર મુનિરાજોની દ્રષ્ટિ નથી. એટલે મેં શરૂઆતમાં કીધું, ગમે તેટલો સરસ આહાર મળે તોય મુનિરાજને તો નીરસ આહાર જોઈએ. ગરિષ્ઠ ભોજન તો મુનિરાજ કરશે. એક વાત સાંભળજો, સામેવાળાની દેહની સ્થિતિ નથી અને છતાં એને ધરાર ધરાર આપણે ગરિષ્ઠ આહાર કરાવીએ. બોલો, સંયમની સાધના કરીએ છીએ કે સંયમની વિરાધના કરીએ? એમાં તારા મારાનો ભેદ ના તમને કહું. સમજો, હું અને તમે આપણે બંને ઘરે જમવા બેઠા છે. તમારા પુત્ર વધુ મીઠાઈ લઈ આવે, ધરાર ધરાર મને પડશે. સાહેબ લેજો ને, હજી લેજો ને. તો હું એમ કહું, નહીં સાહેબ ને એક, તમારા સસરાને પહેલા એક પીરસો, પછી હું લઈ. શું કહેશે ખબર?
તમે ખાઓ અને મરો. સસરાને ડાયાબિટીસ છે એટલે સસરાની તો ચિંતા કરશે નહીં, સાહેબને નહીં હાલે. કા તમારા સાહેબને નહીં હાલે, અમારે મરવાનું ખાય ને. આ સંસારનું આવો સ્વરૂપ છે અને મેં ઘણાઈને ઘરે આવો અનુભવ કરેલો છે. એને ભક્તિ ન કહેવાય, એને અવિવેક કહેવાય. સામે વાળાને હાલતું નથી અને ધરાર ધરાર તમે આપો છો. મુનિરાજની આહાર દાનની વિધિમાં આવું નહીં હાલે, અવિવેક કહેવાય. જો વિવેકવાન, જો ભક્તિમાં શ્રદ્ધા હોય, ભક્તિમાં આંધળી ભક્તિ ન હોય. એક અત્યારે કરંટ પોઈન્ટ ની વાત કરું સાહેબ. પહેલો ડોઝ જયારે લેવા ગયા ને અમે લોકો બધા લીધું જ હશે. પહેલો ડોઝ આપણે લીધો ને પછી કઈક 28 દિવસ 32 દિવસ 42 દિવસ નો કઈક આંતરો હતો. તો પહેલો જયારે અમે લીધો ત્યારે મેં પૂછ્યું કે બીજો ડોઝ ક્યારે લેવાનો? તો ઓલોએ કીધું કે 30 દિવસ કઈક કીધું. ફરી પછી મેં મજાકમાં કીધું કાલે બીજા ડોઝ માટે આવશું તો આપશો? આવતીકાલે અમે આવીએ બીજા ડોઝ માટે, તમે આપશો? તો એ દાંત કાઢવા માંડ્યો. હું આપને પૂછું છું, હમણાં ને હમણાં એમ કે પહેલો લઈ લીધો છે, બીજો લઈજો, લેશું? શું સમજાય છે? અરે મરશો એના માટે 30 દિવસનો 42 દિવસનો આંતરો જોઈએ. કેમ કે પહેલો જે લીધો છે એ અંદરમાં ક્રિયા પ્રક્રિયા તો થવી જોઈએ ને એની. શું સમજાય છે? તો આ શરીર વિજ્ઞાનમાં કેવી રીતે તબક્કાવાર હોય એમ આહારમાં પણ આમ જ હોય. આ આહારની વાત. હા, એટલે ભક્તિમાં છે ને આંધળાપણો અવિવેક છે. લોકમાં કે ને લવ ઇઝ બ્લાઇન્ડ. આ લવ ભક્તિનો પ્રેમ એ આંધળો જ છે. બોલો નથી હમણાં 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા મેં કીધું હતું. હા, કળશી ભરી ભરીને કા નાખો, 2 ટીપા નાખો તો એ પ્રક્ષાલ થાય. તો ભાઈ સાહેબ શું કહે, ભગવાનને પણ ઠંડી વાગે ને એટલે ગરમ ગરમ પાણી થોડુંક વધારે પડતું રેડવાનું. અવિવેક છે, અવિવેક છે. સમજવા જેવું. ઉદયશ્રી 1 કપ દૂધ પીતા હોય તો 1 જ કપ, અડધો કપ પાવાની તમારામાં હિંમત? શ્રીમંદર ભગવાન આવશે તોય નહીં પીધે. અને ધરાર ધરાર પીવું એ ભક્તિ નથી. ધરાર ધરાર પાવું એ ભક્તિ નથી, અવિવેક છે. નહીં સાહેબ, એ તો તમારા પ્રત્યે લાગણી, તમારી લાગણી જાય ભાડમાં. અમને નિંદર આવે, પ્રમાદનો પોષણ થાય, એનું શું? સમજાય છે? આગમની આંખ આપણી ખુલ્લી હોવી જોઈએ. આદિનાથ ભગવાન જયારે આહાર માટે ગયા તો ઘણા તો ગાયો લઈને ઉભા હતા, ઘણા તો ભેંસો લઈને ઉભા હતા. આ ગરીબડા છે, આને પહેરવા માટે કપડા નથી, કપડા લેવા માટે ઉભા છે. નિરાશ લેશે બધું? મર્યાદા પૂર્વક આગમ પદ્ધતિએ આહાર આપશો તો જ આહાર લેશે. શેરડીનો રસ હોય તોય ચાલશે, પણ બીજું કાંઈ આહાર લેશે નહીં. એમ અહીંયા આ વાત કરે છે કે ભાઈ આહારમાં વિવેક હોવો જોઈએ. જો હવે વ્યાખ્યાઓ ધવલા, જય ધવલા, સ્ક્રીન ઉપર છે જો. સ્ક્રીન અત્યારે તો પૂજામાંથી આપણે જોયું. હવે આમાં જો, जिस शक्ति के दुष्कर तप से युक्त मुनि के द्वारा मर जाओ इस प्रकार कहने पर जीव सहसा अचानक मर जाता है, वह आशी विष नामक रिद्धि कही जाती है. એટલે આવી रिद्धिઓનો તો પ્રયોગ તો એ કરશે જ નહીં. હા, પણ છતાં શાસ્ત્રમાં એની વાત જો દ્રષ્ટિ વિષ रिद्धि અને દ્રષ્ટિ અમૃત. जिस रिद्धि के बल से रोष युक्त हृदय वाले महर्षि से देखा गया जीव सर्प द्वारा काटे गए के समान मर जाता है. दृष्टि विष, नजर ने લીધે ઝેર ચડી. इसी प्रकार આપણે નથી કહેતા લોકમાં બહુ હારા તૈયાર નહીં થાવ, કોકની નજર લાગશે. કેવો ગ્રહિત વિચાર પાડીએ છીએ આપણને જ આપણી નજર લાગી જાય તો મહા અપશકુન કહેવાય ને. એવું છે બધું. અને ગ્રહિત મિથ્યા તો પૂરપાટમાં છે. નાનું બાળક તૈયાર થાય, કાજળ આંજે, પછી ઈ જ આંખમાંનો ઈ જ કાજળનો ટપકો વળી પાછો
કયા શાસ્ત્રમાં ભણ્યું છે? આ જીનવાણી નહીં ભણવાનો આ ફળ છે બધું. हाँ? इसी प्रकार दृष्टि अमृतों का भी लक्षण जानकर कहना चाहिए, अर्थात प्रसन्न होकर यदि निरोग करता हूं, जो निरोग खाओ स्वस्थ खाओ इस प्रकार देखता है या सोचता है या क्रिया करता है तो सामने वाला निरोग થઈ જાય और प्रसन्नता पूर्वक अवलोकन से अन्य भी शुभ कार्य को करने वाला दृष्टि अमृत के आ बात શું છે ખબર? આ બહુ ગજબનું છે. સમજો, માનસમનું ખાતમુહૂર્ત થતું હોય છે, મંદિરનું ઉદ્ઘાટન થતું હોય, એ જીનવાણીની અનાવરણ વિધિ થતી હોય તો આપણે કોના હાથેથી કરશું? સભામાં ગુરુદેવ પણ છે, સભામાં ગુરુદેવ શ્રી બેઠા છે અને અબજો ખરબોપતિ શેઠ બેઠા છે, કોના હાથેથી કરશું? બોલો શૈલાબેન, બોલો તો. તમે 50 લાખ આપ્યા છો, તમારા હાથેથી કે ગુરુદેવના હાથેથી કરશો? કા પોઈન્ટ સમજાય છે? અરે અમે તો કેવળ પૈસા આપ્યા છે, ખરેખર તો પવિત્રતાના પિંડ તો એ મહાપુરુષ છે. એના હાથેથી ખાતમુહૂર્ત, એના હાથેથી પારના ઝૂલન, એના હાથેથી મંદિરનું ઉદ્ઘાટન. મહાપુરુષો, વિદ્વાન મહાપુરુષોની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે? કે આવા પવિત્ર પુરુષના પગલા પડે, હાથ અડે તો પવિત્રતાની એક પરંપરા શરૂ થશે. છે ને ગજબ? આ શ્રેષ્ઠ કામોમાં હંમેશા મંગલમય પવિત્ર પુરુષોની અપેક્ષા રાખવાની. આગળ વધીએ. હવે જો આ ચારેયની વ્યાખ્યા એક સાથે એક જ સ્લાઇડમાં લીધેલ છે. जिससे हस्ततल पर रखे हुए, हस्ततल हथेली पर लेना आहार, रूखे रखे हुए लेकिन रूखे, जो नीरस आहार, रूखे आहार आदि तत्काल दुग्ध परिणाम को प्राप्त हो जाते हैं. જેવા ગુણો દૂધમાં એવા ગુણો ઈ શુષ્ક આહારમાં આવે. બોલો, એટલે હથેળીમાં મૂકેલ ઝેર પણ અમૃત બની છે. એમ ક્ષીર શ્રાવી रिद्धि કહેવાય. जिस रिद्धि से मुनि के हाथ में रखे हुए रूखे आहार आदि क्षण भर में मधुर रस से युक्त, जिस रिद्धि के प्रभाव से मुनि के हाथ में स्थित रूखे आहार आदि क्षण मात्र में अमृत पने को प्राप्त हो जाए એને અમૃત શ્રાવી કે. અને છેલ્લા जिस रिद्धि से ऋषि के हस्तस्थल में निक्षिप्त એટલે રાખી મૂકેલ જે આહાર છે એ આહાર આદि क्षण मात्र में ઘૃત રૂપ ઘી જેવડા ઉત્કૃષ્ટ ગુણોને પ્રાપ્ત થાય એને સર્પિશ્રાવી કહેવામાં આવે છે. અને આવતીકાલે છેલ્લી रिद्धि છે ક્ષેત્ર रिद्धि. ક્ષેત્ર रिद्धिना બે ભેદ, બરાબર, એની ચર્ચા આપણે આવતીકાલે લેશું. આ સાથે આ વિષયની ચર્ચા રસ रिद्धिना સંદર્ભમાં આજે આપણે પૂરી કરી છે. આપ સૌ ખૂબ વિચારજો. જીવનમાં જ્યાં ત્યાં સરસતાને માટે જ ન આળોટતા રહીએ. જીવનમાં ઉદયની પણ નીરસતા જોઈએ, ઉદયની પણ નીરસતા જોઈએ. તો પરિણામોમાં સરસતા હોવી જોઈએ. ઉદયમાં ભલે ને નીરસતા હોય તોય ચાલશે, પરિણામોમાં સમરસતા સરસતા આપણે સેવીએ અને અરસ આત્માની આરાધના કરીએ. એવી આ અદ્ભુત રસ रिद्धिधारी મુનિ ભગવંતોના ગુણાનુવાદ આપણે પ્રારંભથી જ ભક્તિ વડે સરસ મજાની કરી છે. જો શું બોલે હમણાં? સરસ. હા, ખ્યાલમાં આવે છે? આપણા સ્વાધ્યાયમાં સરસતા હોવી જોઈએ, ભક્તિમાં સરસતા હોવી જોઈએ. જીવનમાં નીરસતા હોય તો ચાલશે. અને આપણા જીવનમાં તો સબ રસ મોસમ સરસતા. શું સોફા સેટ, શું એસી, બધા વિષય ભોગોની સરસતા બધી કેવો છે. હા, અને આરાધનાની જ્યારે વાત આવે, સ્વાધ્યાયની વાત આવે, એમાં જીવને કંટાળો આવે, સમય મળે નહીં. ભાઈ, શરૂઆતમાં મેં યાદ કર્યું, જો ઈચ્છો પરમાર્થ તો કરો
सत्य पुरुषा। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा